નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. આ પ્રકરણમાં આપણે ગયા લેક્ચરમાં વેપાર ખાતાનો નમૂનો અને નફા નુકસાન ખાતાનો નમૂનો તે અંગેની ચર્ચા, તેમાં સમાવાતી વિગતો વિશેનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા વિશેની ચર્ચા તેમજ તેમાં સમાવાતી વિગતો વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આગળ જોઈએ તો નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો અને ભાગીદારના મૂડી ખાતાનો નમૂનો આપણે જોઈશું. નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો. સૌપ્રથમ તેનું હેડિંગ આ મુજબ આવશે: શ્રી અબકની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. અહીં મેં અબકની પેઢી ઉદાહરણ તરીકે લીધેલ છે. તારીખ પણ ઉદાહરણ તરીકે 31/3/2017 લીધેલ છે. હવે દરેક ખાતાની બે બાજુ હોય છે. ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા. વિગત રકમ બે ખાના હોય છે. ઉધાર બાજુ અને જમા બાજુ. હવે આ નફા નુકસાન ફાળવણી ખાતાની શરૂઆત ચોખ્ખી ખોટ કે ચોખ્ખા નફાથી થશે. આપણે આગળ નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈ ગયા હતા. તેનું અંતિમ પરિણામ ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ આવે છે તે જોઈ ગયા હતા. હવે નફા નુકસાન ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે હોય તો તફાવતની બાકી છે તેને ચોખ્ખો નફો કહેવામાં આવે છે, અને તે ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લઈ નફા નુકસાન ફાળવણી ખાતે જમા દર્શાવવામાં આવે છે. પરંતુ જો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને તફાવતની રકમ આવે તો તે ચોખ્ખી ખોટ કહેવાય, અને તે ચોખ્ખી ખોટ નફા નુકસાન ખાતેથી લઈ નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર દર્શાવવામાં આવે છે. નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા, આ બંને ખાતા ભાગીદારી કરારમાં જે શરતો થયેલ છે તે શરતો મુજબ નફામાંથી ભાગીદારોને રકમની ફાળવણી કરવામાં આવે છે, અને તે ફાળવણી કર્યા બાદ જે નફો વધે તેને વહેંચણી પાત્ર નફો કહેવામાં આવે છે, અને તે નફો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય છે. તો ભાગીદારી કરારમાં કેવી શરતો હોઈ શકે? તો કે શરત નંબર 1, મૂડીનું વ્યાજ. મૂડીના વ્યાજ અંગે ઉલ્લેખ કરેલ હોય તો નફાની વહેંચણી કરતા પહેલા ભાગીદારોને તેમને રોકેલી મૂડી પર વ્યાજ આપવું પડે છે, જે ભાગીદારી પેઢી માટે ખર્ચ છે જ્યારે ભાગીદારો માટે આવક છે. અહીં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરીએ છીએ તે એક પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું છે. તેથી પેઢી માટે ભાગીદારોની મૂડીનું વ્યાજ ખર્ચ છે, તેથી ખર્ચ તરીકે તેને ઉધાર દર્શાવવામાં આવશે. મૂડીનું વ્યાજ ભાગીદાર A અને B બંનેનું વ્યાજ અને તેનો સરવાળો ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. તેવી જ રીતે ભાગીદારી કરારમાં ભાગીદારોને પગાર ચૂકવવાની શરત થઈ હોય તો તે પગાર પણ પેઢી માટે ખર્ચ ગણાય છે, તેથી તે પણ નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત ભાગીદારે પેઢીને લોન આપેલ હોય અને તેના પર વ્યાજ ચૂકવવાનું થાય
તો તે વ્યાજની રકમ પણ પેઢી માટે ખર્ચ હોવાથી તે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર દર્શાવાશે. ત્યારબાદ કોઈ ભાગીદારને કમિશન ચૂકવવાનું નક્કી થયેલ હોય તો તે પણ ભાગીદાર માટે આવક છે, જ્યારે પેઢી માટે ખર્ચ હોવાથી આ બાબત પણ નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર દર્શાવાશે. અને આ ઉપરાંત ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ છે તે પણ ભાગીદારને તેની ચાલુ મૂડી રોકેલી જે છે તેના પર તેને વ્યાજ મળે છે, તો ભાગીદાર માટે આવક છે, જ્યારે પેઢી માટે ખર્ચ છે. તેથી આ બાબત પણ નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર દર્શાવાશે. જમા બાજુ જોઈએ તો ફક્ત બે જ વિગત. ઉપાડનું વ્યાજ. ભાગીદારે પેઢીમાંથી કરેલ ઉપાડ, તેના પર ભાગીદારે વ્યાજ ચૂકવવું પડે છે, ત્યારે એ ભાગીદાર માટે ખર્ચ છે, પરંતુ પેઢી માટે આવક છે. તેથી તે નફા નુકસાન ફાળવણી ખાતે જમા બાજુ દર્શાવાશે. આ ઉપરાંત ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. ચાલુ ખાતામાં જેટલી બાકી હોય તેના કરતાં વધારે ઉપાડ કરેલ હોય ત્યારે ચાલુ ખાતાની ઉધાર બાકી બને છે, ત્યારે આ બાબત પણ એક પ્રકારનો ઉપાડ ગણાવી શકાય અને તેનું વ્યાજ ભાગીદારના નફા નુકસાન ફાળવણી ખાતે જમા બાજુ દર્શાવાય છે. આમ આટલી વિગતો નફા નુકસાન ફાળવણી ખાતે દર્શાવવામાં આવે છે અને ત્યારબાદ જે બાજુનો સરવાળો વધુ હોય તે પહેલા સરવાળો કરવામાં આવે છે. ધારો કે અહીં જમા બાજુનો સરવાળો વધારે હોય તો તે જમા બાજુના સરવાળામાં દર્શાવી તે જ સરવાળો ઉધાર બાજુના સરવાળા તરીકે દર્શાવાય છે અને એ સરવાળામાંથી ઉધાર બાજુની તમામ વિગતની રકમ બાદ કરતા જે રકમ મળે તેને વેચણી પાત્ર નફો કહે છે અને આ વેચણી પાત્ર નફો ભાગીદાર એ અને બી વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. હવે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો તે સરવાળો ઉધાર બાજુ દર્શાવી અને એ જ સરવાળો જમા બાજુના સરવાળા તરીકે દર્શાવવામાં આવે છે અને આ જમા બાજુના સરવાળામાંથી જમા બાજુની તમામ વિગતની રકમો બાદ કર્યા બાદ જે બાકી વધે તેને વેચણી પાત્ર ખોટ કહે છે. તેમાં કૌંસમાં લખેલ છે જો હોય તો. શા માટે લખેલ છે જો હોય તો? વેચણી પાત્ર નફો હોય તો વેચણી પાત્ર ખોટ ઉદ્ભવી શકે નહીં. બંને પરિણામ એકસાથે ઉદ્ભવી શકતા નથી. કાં વેચણી પાત્ર નફો હોઈ શકે અથવા વેચણી પાત્ર ખોટ હોઈ શકે. તો અહીં જમા બાજુની તમામ વિગત બાદ કરતા જે રકમ વધે તે વેચણી પાત્ર ખોટ છે, જે ભાગીદારોએ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેવી પડે છે. ત્યારબાદ આગળ વધીએ તો હવે ભાગીદારોના મૂડી ખાતાનો નમૂનો. ભાગીદારોના મૂડી ખાતાના નમૂનામાં શીર્ષક આ મુજબ હોય છે: શ્રી ખાલી જગ્યાની પેઢીના તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષના ભાગીદારોના મૂડી ખાતા. મૂડી ખાતાની ડાબી બાજુ ઉધાર બાજુ છે, જમણી બાજુ જમા બાજુ છે અને આ ખાતામાં કુલ 6 કોલમ આવશે. ડાબી બાજુ એટલે કે ઉધાર બાજુ 3 કોલમ, વિગત એની રકમ માટેનું ખાનું અને ભાગીદાર બીની રકમ માટેનું ખાનું. જમણી બાજુ પણ વિગત એટલે કે જમા બાજુ વિગત, એ ભાગીદાર માટે રકમ અને બી ભાગીદાર માટે રકમ, આ મુજબની કોલમ આવશે. ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતે સૌ પ્રથમ નોંધાતી વિગત તેઓની શરૂઆતની મૂડી છે. કાચા સરવૈયામાં દર્શાવેલી બંને ભાગીદારોની મૂડી અહીં ભાગીદારોના મૂડી ખાતે જમા દર્શાવવામાં આવે છે. અહીં શરૂઆતની મૂડીને બદલે બાકી આગળ લાવ્યા તેમ પણ લખી શકાય. કાચા સરવૈયામાં દર્શાવેલ બંને ભાગીદારોનો ઉપાડ અહીં ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. ત્યારબાદની તમામ વિગત નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ હોય તે બધી જ વિગત અહીં જમા બાજુ દર્શાવાય છે અને નફા નુકસાન ફાળવણી ખાતે આ સિવાયની તમામ વિગત જે જમા બાજુ હોય છે તે અહીં ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ દર્શાવાય છે. અહીં ગોખવાને બદલે સમજીએ તો ભાગીદારોની મૂડી પર વ્યાજ. ભાગીદારોની મૂડી પર વ્યાજ ભાગીદારોને મળે છે,
તેથી તે તેની આવક છે, અને આવક છે તેથી તે ભાગીદારોના મૂડી ખાતે જમા થાય છે. પરંતુ મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે, તેથી તે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર દર્શાવાય છે, કારણ કે નફા નુકસાન ફાળવણી ખાતું એ પેઢીને રિપ્રેઝન્ટ કરે છે. તેથી ભાગીદારને ચૂકવાતો પગાર, મહેનતાણું કે કમિશન પણ પેઢી માટે ખર્ચ હોવાથી નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર દર્શાવાય છે, જે વિગતો અહીં ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ દર્શાવેલ છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ઉપાડ પર વ્યાજ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર દર્શાવાય છે, જે નફા નુકસાન ફાળવણી ખાતે આપણે જમા બાજુ નિરીક્ષણ કરેલ છે. તો ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે, તેથી અહીં મૂડી ખાતે તે ઉધાર દર્શાવેલ છે, જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતે પેઢી માટે આવક હોવાથી જમા દર્શાવેલ છે. ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતાનું પરિણામ જો વેચણી પાત્ર નફો હોય તો તે નફો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી અને ભાગીદારોના મૂડી ખાતે જમા દર્શાવવામાં આવે છે, જે આપણે જમા બાજુ અંતિમ વિગતમાં જોઈ શકીએ છીએ. પરંતુ જો નફા નુકસાન ફાળવણી ખાતાનું પરિણામ વેચણી પાત્ર ખોટ હોય તો તે નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારોને વહેંચી અને તેઓના મૂડી ખાતે અનુક્રમે ઉધાર દર્શાવવામાં આવે છે. વેચણી પાત્ર નફો કે ખોટની વહેંચણી થઈ ગયા બાદ ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવામાં આવે છે, અને આ મૂડી ખાતા બંધ કરવા માટે બંને બાજુના સરવાળા કરવામાં આવે છે. તેમાંય ખાસ કરીને જમા બાજુના સરવાળા વધુ હોય છે, તેથી જમા બાજુના બંને ભાગીદારના સરવાળા કરવામાં આવે છે. આ બંને સરવાળા ઉધાર બાજુના સરવાળા તરીકે દર્શાવવામાં આવે છે, અને આ બંને સરવાળામાંથી અનુક્રમે બંને ભાગીદારોની ઉધાર બાજુની વિગત ક્રમશઃ બાદ કરવામાં આવે છે. ધારો કે ભાગીદાર એનો ઉધાર બાજુનો જે સરવાળો દર્શાવેલ છે તેમાંથી ઉધાર બાજુની તમામ વિગત બાદ કરતા જે બાકી વધે તેને એની આખરની મૂડી કહેવામાં આવે છે, અને તેવી જ રીતે બીના ઉધાર બાજુના સરવાળામાંથી ભાગીદાર બીની ઉધાર બાજુની તમામ વિગતો બાદ કરતા જે બાકી મળે તેને ભાગીદાર બીની આખરની મૂડી કહે છે. ત્યાં આપણે આખરની મૂડીને બદલે બાકી આગળ લઈ ગયા તેમ પણ લખી શકીએ છીએ. આમ અહીં ભાગીદારોના મૂડી ખાતાનો નમૂનો સમજવાનો પૂર્ણ થાય છે. આશા રાખું છું કે નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો અને ભાગીદારોના મૂડી ખાતાનો નમૂનો તેમજ તેમાં સમાવાતી તમામ વિગતો વિશેની સમજૂતી તમને સરળતાથી મળી ગઈ હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.